હેલો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અમારો આ બેક ટુ બેક બીજો બ્લોગ બને છે અત્યારે, કેમ કે આજે બપોર પછી ખૂબ આરામ થઈ ગયો છે. તો હવે અમે વિચારીએ છીએ કે બીજો બનાવવાની થોડીક એનર્જી આવી ગઈ છે. આમ તો અમે ક્યારેય દિવસના 2 બ્લોગ નથી બનાવતા એક સાથે, કા બપોરનું જમવાનું બનાવી અને કા રાતનું, કોઈ પણ એક જ વચ્ચે એમ લઈ. પણ બાકી આજે તો વિચાર છે અત્યારે તો ફૂલ એનર્જી સાથે આવ્યા છીએ ને, કેમ કે આરામ ફૂલ થઈ ગયો છે. કોફી ચાય કા પાવર બોલતા હૈયે. જો અહીંયા કિચન એકદમ સાફ તમે જોઈ શકો છો, પાછળ થઈ ગયું છે. આગળથી બતાવો, આમ જો કિચન કેટલું સાફ સુથરું દેખાય છે. અને હવે બસ આને ભરવાનો ટાઈમ આવી ગયો છે. આટલું સરસ તો ના રહેવું જોઈએ ને, પાછું ખરાબ કરવાનો ટાઈમ આવી ગયો છે, તો અમે કરશું અત્યારે. અને આજે તો આપણે જે આ ચૂલો છે એ સાફ નથી કરતા, એને સાફ કરી નાખ્યો તો બપોરે. એ કરી નાખ્યો છે એકદમ, જો ચમકાઈ દીધો છે. બસ હવે હમણાં જોજો થોડીક વાર પછી જે રસોઈ બને છે ને પછી અહીંથી તો અહીંયા સુધીનો જે ફેલાવો થશે તમે લોકો જોઈ લેજો. આજે અત્યારનું બતાવશું અને રસોઈ કર્યા પછીનું બતાવશું કે જો કેવી હાલત થાય છે. સ્ટાર્ટમાં કેવું હતું અને પછી એન્ડમાં કેવું છે. તો બસ ચાલો હવે રસોઈ સ્ટાર્ટ કરીશું. ચાલો ફટાફટ, લેટ્સ ગો. ઓકે. તો બસ કાંઈ નહીં, આપણી હેલ્પ કરવા માટે હર્ષ આવી ગયો છે એટલે આપણે તો હવે બે સાથે આવી શકશું. નહીંતર કા પ્રાચી આવે કેમેરામાં ને કા હું આવું, તો આમ ભેગા ભેગા તો રહ્યું. તો અમે આજે એટલે વાત કરે છે. અચ્છા, તો આમ ભેગા વાત કરી તો કેવા લાગે આમ જો તો જો હવે પ્રાચી આવી ગઈ છે કિચનમાં. આગળ જાઓ, કોબી જોવા દો. તો કેવું લાગે એમ? તો એમ નહીં તું ખાલી કોબી લેસ કે અમને લેસ? બધાઈને લેસ ને? હા તો ભલે એમ. નહીંતર કે છે કે ખાલી કોબી. હાલો, આજે શું છે હવે પ્લાનિંગ તમારું? પ્લાનિંગ છે કોબીજ બનાવવાનું છે અને સાથે કઢી બનાવવાની છે. વાહ. અને બપોરે એકદમ ફૂલ જઈમાં છીએ એટલે બધી વસ્તુ થોડી થોડી બનાવવાની છે. અને હવે જો તમને એક વસ્તુ આમ ડિટેલમાં ઘૂસીને આમ જોવા મળશે હો. પછી મસાલિયું હોય કે અહીંયા નમક હોય બધું. તો જો અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે. હજી એ ગરમ નથી થયું ત્યાં સુધી અમારે ટાઈમ પાસ કરવા માટે તાર સાથે વાતું કરવી પડે ને, એટલે અમે અત્યારે વાતું કરશું. ક્યાં શ્રી બે દારૂ તેરા શ્રી ઘણા ટાઈમ શું ઘણા ટાઈમથી તમે ઘણા ટાઈમથી એમ સેલ્ફી નથી લીધી, મને યાદ આવી. હેર કટ બાકી જે પણ હર્ષ આવ્યો ને અમદાવાદથી તો આખા આવી જટા લઈને આવ્યો છે. તો હવે કેમેરામાં તો એ 2 દિવસ અને પાછો કેમેરા સાઈ થઈ ગયો છે. તારો ઓલો કોણ બાર્બર સલૂન વાળો એ ફ્રી નથી. તો બસ જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે નાખશું રાઈ. ખુલ્લા ઢાંકણે બનાવજો. હા, ખુલ્લા ઢાંકણે જ બનાવીશ. એમાં જીરું, એકદમ સિમ્પલ રેસીપી જ બનાવવાની, કોઈ જાતની તકલીફ ન પડે ને કોઈને બનાવવામાં. ન બનાવવાવાળાને તકલીફ, ન ખાવાવાળાને તકલીફ. અને હવે એમાં જશે લીલા મરચા. રાઈ હજી થોડી ફૂટવા દઈશ. આમાં અડધી વસ્તુ તો પાછી છે ને કઢીની છે, કટ કરીને બધું રાખ્યું છે. હું જ વિચારતો હતો, મેં કીધું લાલ મરચા અને કોબીજનું શાક કઢી માટે શું એમ. ના એવું નથી. બસ હવે રાઈ ફૂટે એની રાહ જોવાની છે. મરચા કોબીજ અને સાથે કોબીજ, આટલું કોબીજ નાખી અને પછી હળદર મરચી ભરાઈ નાખી દેવાનું અંદર. થઈ વઘારમાં લીલું મરચું નાખ્યું છે ને, આપણે ખાલી કાશ્મીરી નાખશું, કેમ કે રાતે પછી બહુ તીખા શાક નથી મજા આવતી, ખવાય પણ મજા નથી આવતી. હવે જો અહીંયા પાડશું આપણે 1 ચમચા શું કામ થોડીક વાર અડધું થોડુંક કોબીજ રાખી દીધું? એ તો પૂછ ને, તો બધું પૂછે છે. શું કામ? કેમ કે આ તેલ ગરમ હોય, કોબીજ નાખ્યું તો તેલ ઠંડુ થઈ ગયું, તો પાછું હળદર ને મરચું નાખી તો એ કાચું ના રહી જાય ને એટલા માટે. અને ડાયરેક્ટ તેલમાં નાખી તો એ બળી જાય. થોડુંક કોબીજ નાખીને બસ ચાલો. હવે આની અંદર જશે ટમાટર અને જે તારા નથી
અને હવે અંદર જાય છે નમક. જે મારામાં નથી એમ જે તારામાં નથી એમ કે નમક. નાખ નાખ હજી ના ના બસ અરે રે થોડું થોડું ના ના હવે નહીં અરે રે એમ થાય બસ હવે ખાવી. તો હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું. કોબીજને તો કઈ ચડવા દેવાનું હોય જ નહીં. એટલે આને બસ એકદમ મસ્ત રીતે મિક્સ કરવાનું અને અહીંયા બાજુની સાઈડમાં ધીમા તાપે રાખી દેવાનું અને પછી આગળ કઢી વઘાર લેવાની. રજા ચીઠી આપી દેવાની હાલે ભાઈ બા બસ હવે આને થોડીક વાર માટે જ્યાં સુધી ટમેટા ચડે નહીં ને ત્યાં સુધી આને કઈ ધોવાની કે કઈ જરૂર નથી. મોટું રોજ જોવે જ છે આ શાક જોવા દે ને હા એ વાત વ્યુઅર્સ ને એ વાત એ સાચી. અમારે પ્રાચી હોય તો કેટલું મસ્ત શૂટિંગ કરી દે નહીં પ્રાચી? ઘડીક અહીંયા કરે ને ઘડીક અહીંયા કરે ને ઘડીક મોઢું બતાવે ને ઘડીક શાક તો બતાવે. લેને કઈ ને તો ઘડીક એકદમ આમ નજીક આવે પછી શાક બતાવે. તો ખાય તો ખાલી રેસીપી બતાવી. બાય બાય ફોટોગ્રાફર હા સાચું જ છે પૂછજો. મેં કાલે પ્રાચીને કીધું ને પ્રાચી કહી કે ડેડીને બોલાવું શૂટ કર. તો મેં કીધું કે ના ના તું સરસ જ કરે. તો પ્રાચી શું કે વાહ મજા આવી કે સાંભળીને. મેં તું બરાબર કરે છે એમ. તું કે મજા આવી સાંભળીને લે બોલ. તો ટેલેન્ટ છે ભાઈ તો ટેલેન્ટેડ ગર્લ છે ખબર છે. હવે ચાલો હવે આપણે અહીંયા જો બીજી તૈયારી કરી લીધી. પણ ટેલેન્ટેડ હોય એટલે મારવાનું ના હોય. બોલ ને શાબાશી આપી એને કહેવાય શાબાશી નો કહે ને ધબ્બા મળ્યા કહેવાય. ચલો હવે કઢીમાં તો મસ્ત સેજ નામનું જ તેલ નાખવાનું હોય. તો અને નામ બધા કેરું? છે ને કઢી ઘીમાં વઘારે હો, એવું કહી દઉં. હે હા પણ મને નથી ફાવતી અને આપણા ઘરમાં કદાચ તો શીખી લે ના, ફાવે મને- શું નહીં અરે ફાવતી ભાવતી નથી ભાવતી નથી મને ઘીનો વઘાર કે એની સ્મેલ આમ વઘારમાં ન ગમે. આમ એમણે તો આ ગાઢો- બાર પાર્સલ ને બધા મતલબ જમવા જાય રેસ્ટોરન્ટમાં ત્યાં કઢી હોય તો ઘીમાં હા ઘીમાં વઘાર કરેલો હોય તને એટલે ભાવે છે? ટેસ્ટ નથી ભાવતો હા એટલે સ્મેલ મોસ્ટ ઓફ લોકો કઢી ઘીમાં વઘાર તો એકવાર ચખાડજે તો કરો બનાવું છું પણ મને છે ને ઘી ગરમ થાય ને એની સ્મેલ જ મને જરાય ગમતી નથી એટલે હમ અને હવે મને એવું લાગે છે હું વાતું કરવામાં ભૂલી ન જાઉં. હવે જોશે આપણે મીઠું લીમડું. વિચારતી હતી મેં મળી જાય શું ઘટે છે મળી જાય. મિલ જાયગા હે અને જો આ છે 1.5 ચમચી ચણાનો લોટ ઉગાડેલી છાશ અને આ છે આદુ. આપણે એને આની અંદર મિક્સ કરી દઈશું કેમ કે આપણે આ જ વઘારમાં પાણીને છાશ નાખવાની છે બરાબર. અને હવે જો અહીંયા બહુ ગરમ થઈ ગયું છે એટલે પાછું આને બંધ કરી દઉં ગેસને. અને હવે ફટાફટ અચ્છા એક દાળ લીમડાની એવું કંઈક પેલા ખબર નહીં વર્ષો પેલા કંઈક નવલકથા ના, કે કાંઈ નથી. કંઈક આવતું હા એવી હતી. કંઈક આવતું હવે અત્યારે તો પણ યાદ નથી. લીમડો હતો કે પીપળો તે ખબર નથી. એક દાળ લીમડાની ખબર નહીં કંઈક હતું. છમછમાયો હો વઘાર જો ને હવે હાચું આને એટલે તો જે ચાલે તમે રાખો. હા, પછી આમ ફેરવવું જોઈએ. એકદમ સરસ રીતે જોઈ એ થાય જે જગાવું. કાઢ્યો ને નજીક ભાગો છો. પછી આ જો સૂકા મરચાં ભૂલાઈ ગયા હતા હવે નાખ્યા બરાબર. હવે નાખશું આપણે મરચાં અને એમાં જશે હળદર અને હળદર. કોબીજમાં બળી જતો આમાં નહીં બળે હલ્દી પણ મરચું ધાણા મરચા જો ઉપર મરચા છે જો તું પેલા દેખ લે કુછ ભી મત બોલ. હા જોયું નીચે છે બધું બળે છે બધું જો પહેલા. આમાં ન બળે. અને જો હવે આ છે આદુ ચણાનો લોટ અને છાશ છમ અને બસ આને છે ને હવે સતત હલાવી રાખવાનું 5 મિનિટ માટે આને ભૂલવાનું નહીં એકેય વાર. હા નહીંતર બાકી આપણી અંદર થઈ છાશ છે જાય ને છાશમાંથી માખણ થઈ જાય માખણ નથી જાય છાશ ફાટી જાય. અને હવે છે ને મારે અહીંયા પાછળ ચેક કરવું છે તો પ્રાચી આને તું થોડીક વાર માટે હલાવ. આવતી રહે ચાલ કેમ ડ્યુટી કે ઉપર પાછળનું શાક પછી આપણી આ વાતું કરવામાં છે ને બળી ન જાય એ જોવું પડશે.
એકદમ આમ કેમ નૂડલ્સ બનતા હોય એવું લાગે છે. જો હવે આ છે ને એલાર્મ વાગી છે, શેના માટે છે ખબર છે? સિટીમાં બંધ કરવા માટે. કુકર બંધ કરવા માટે. આ અમને છે ને વર્ષોની ટેવ છે કે વાતું કરવામાં, બ્લોગ બનાવવામાં ખીચડી કે કોઈ બી વસ્તુ છે ને ભૂલાઈ ના જવી જોઈએ. એટલે અમે મોબાઈલ બાજુમાં પડ્યો હોય ને તો અમે એને છે ને અમે એલાર્મ રાખી જ દઈએ. તો જો અત્યારે આ ખીચડી રાખી હતી ને 10 મિનિટ માટે, અને આ તમારું અમદાવાદ લઈ જવાનું નવું કુકર છે હો. એનું ટેસ્ટિંગ હજી ચાલે જ છે 4 દિવસથી. તો બસ જો હવે આ ગેસ બંધ કરશું. એલાર્મ બંધ કરી દીધી, મેં ગેસ બંધ કરી દીધું. ઓ ઇરિટેટર આ એટલે આ એક છે ને આપણી ટ્રીક છે કે આપણે કાંઈ ભૂલાઈ ન જાય. ગેસ ચાલુ હોય કે આપણે પાણીની મોટર ચાલુ હોય તો મને ટેવ છે કે હું છે ને રાખી દઉં છું એને ભૂલી જાઉં છું. અને ઈ ટેવના લીધે શું થાય છે ખબર છે? હવે કાંઈ બી બંધ કરવાનું હોય ને તો એલાર્મ વગર યાદ જ નહીં આવતું. એલાર્મ હોય તો તરત રાઈસ મૂક્યા હોય ને બપોરે તોય 15 મિનિટની કે એમ એલાર્મ રાખી દેવાનું, પછી આપણે આપણું કામ કરી રાખવાનું. તો બસ હવે આ છે ને એકદમ લોટ શેકાઈ ગયો છે ને, હવે એમાં જરૂર પ્રમાણે છાશ અને પછી નમક. એવું હોય લોટ શેકાવા દેવો પડે? હા, એટલે થોડો આમ બફાઈ જાય તો સારું, બાકી ચાલે, કઈ નહીં. તમે કાચો ખાઈ શકતા હો તો ખાઈ લેવાનું. બાકી રામ ભરોસે. અને આમે ચણાના લોટને છે ને એ કુદરતી છે, એ થોડીક ટાઈમમાં જ ચડી જાય, કાચો રહે જ નહીં. બીજા બધા લોટ જેવું ના હોય, જેવા ભજીયા તેલમાં નાખો કેવા તરત જ થઈ જાય. તું માથે ઊભી હો તેને બીક લાગે ને? કાચો રહી જવાની હા, બની શકે. નમક, હવે જો આવું પડશે ને એટલે આપણે આમાં નમક નાખશું. નમક કસ્તુરી મેથી. હા, જો યાદ બસ કરીને. ઈ તે સારી યાદ કરાવી. કઢીમાં કસૂરી મેથીનો ટેસ્ટ એકદમ બેસ્ટ. હું નો હોત તો કઢીનો ભાવ જ ને આજે. તો આજે અમારી કઢી કેવી થાત કસૂરી મેથી વગર નહીં? ખરેખર જરાય સારી ના બને ટેસ્ટમાં. હા, જો તો જબલું કરીને આવતી રહી. કસૂરી મેથી લઈને આવતી રહી છે. તમારી કસૂરી મેથી બનાવીને રાખેલી છે હો. થેન્ક યુ. અડધો ડબ્બો થઈ ગયો તે મને આપ્યો તો નહીં. હે પાછું? ના, બોલો. એક જ તેમાં જે ઘરનો આપ્યો ને અડધો કરી નાખ્યો. અડધો કરી નાખો ને તો ના, મેં બીજી વધારે બનાવીને રાખી દીધી છે. બસ જો અહીંયા ગેસ બંધ કરી દીધું છે. આપણું કોબીજનું શાક એકદમ મસ્ત બની ગયું છે. તો બસ ચાલો, જો હવે અહીંયા કઢીને છે ને હું સતત હલાવું છું. આમાં વાર લાગશે પણ આને છે ને છોડાય એમ છે નહીં. કેમ કે આને છોડશું ને એટલે તરત છાશ અને પાણી જે હોય ને, દહીં અને પાણી અલગ થઈ જશે. તો આપણે એવું નથી થવા દેવાનું. એટલે બસ આને સતત 5 મિનિટ હલાવવાની છે. એટલે આપણી કઢી તૈયાર. અને છેલ્લે આમાં આવશે કોથમીર અને હર્ષે જેમ યાદ કરાવ્યું એમ કસૂરી મેથી. બસ જો તો આ કઢી એકદમ મસ્ત. નજીકથી બતાવજો પ્રાચી, જો આમાં જરાય પાણી કે દહીં છૂટું નથી પડ્યું, એકદમ ઘાટી ઘાટી કઢી તૈયાર થઈ ગઈ છે. કેમ કે આપણે આને 1 મિનિટ છોડી નથી, ચમચો ફેરવવા વગર એમણે. એટલે સતત હલાવી છે. વધીને 5 કે 7 મિનિટમાં કઢી તૈયાર થઈ જતી હશે મારા ખ્યાલથી. આપણે ટાઈમિંગનું એટલું બધું આમ જોતા નથી એટલે બહુ આઈડિયા ના હોય, પણ સતત હલાવવાની. 2-3 ઉભરા આમ આવી જતા હોય ને એ રીતે. તો બસ હવે જો અત્યારે ગેસ બંધ કરી દીધો છે. હવે એમાં મારે નમક નાખવાનું બાકી છે. નમક હું પહેલા નથી નાખતી કેમ કે ક્યારેક એવું થાય કે છાશ ફાટી જાય, અને દર વખતે ન ફાટે પણ ક્યારેક એવું થઈ જાય, એટલે હું નમક હંમેશા છેલ્લે જ નાખું છું. તો જો અત્યારે આ નમક નાખી દીધું છે. અને હવે એમાં નાખીશ આ કોથમીર. અને આ છે કસૂરી મેથી. જો આટલી લીધી છે, રાખી છે ને, એટલે આનો છે ને આપણે ભૂકો કરશું. એકદમ ગ્રીન કલર. જો આપણે આને તડકે ના સૂકવી ને એટલે આવી ગ્રીન કલરની થાય, નહીતર યલો જેવી ને વ્હાઈટ જેવી થઈ જાય. તો જો એકદમ સરસ. આ છે કસૂરી મેથી. જોઈ, બસ હવે કસૂરી મેથી નાખીને એટલે કઢીનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. કઢી છે, બટાકાનું શાક છે, કોઈ બી એવી અમુક વસ્તુ હોય ને એમાં નાખીને તો બહુ સરસ લાગે. એમની આની જોડે આપણે ભાખરી ખાશું, રોટી ખાશું, શું ખાશું? રોટલી કરવી હોય તો રોટલી, નહીં તો પછી બધાની એક ભાખરી બનાવી નાખશું. ઓકે, કઢીમાં ભાખરી તો લગભગ સારી લાગશે. નહીં વાંધો આવે. બરાબર. પછી આને ટેસ્ટ કરી લેવાનું. મેં તો નથી કર્યો, પછી કરીશ. વિડીયો પૂરો થશે એટલે પછી એનું ટેસ્ટિંગ થશે. ઓકે, તો હવે શું કરશું આગળ?
છે કે આજે જે શરૂઆતમાં કિચન આપણે કહેતા હતા કે હમણાં એટલું ખરાબ થશે, એટલું બધું ખરાબ ધાર્યું નથી. હતું એટલું ખરાબ થયું નથી, કેમ કે આપણે વ્યવસ્થિત થોડીક રસોઈ બનાવી છે સ્ટેપ બાય સ્ટેપ. એટલે નહીંતર તો શું ઓલું આપણે એક એક વસ્તુ બાકી રાખીએ ને ત્યારે જ આખો ઢગલો થઈ જાય છે. પણ આજે બેયનું કટિંગ એક બેક ટુ બેક બધી વસ્તુ થઈ ગઈ છે. કોબીજનું કટિંગ કરેલું હતું ને આઈ કરેલું હતું એટલે કાંઈ બહુ વાર ના લાગી. તો બસ હવે આ સાથે આ બ્લોગને અહીંયા પૂરો end કરી કરશું. છે. હા, તો ચલો કહી દો તમે જ, લાઈક શેર સબસ્ક્રાઇબ. જો તમને અમારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.